પ્રભુનું વચન અભ્યાસ અને અભ્યાસની બાબતો વિશે કેટલી એક ચોક્કસ બાબતો આપણને દર્શાવે છે, અને એ સમય દરમિયાન હું ને તમે આપણા અભ્યાસ દરમિયાન એક વિદ્યાર્થીઓ તરીકે શું કરી શકાય અથવા શું થઈ શકે તેના વિશે આપણે વિચાર કરીશું. સામાન્ય રીતે અમારી પાસે વિદ્યાર્થીઓ પરીક્ષા પહેલાં આવતા હોય છે. કોઈને માથું દુખે છે, કોઈને છાતીમાં દુખાવો હોય છે, કોઈને પેટમાં દુખે છે, કેટલાક લોકોને વારંવાર પેશાબ કરવા જવું પડે છે, તો કેટલાક લોકોને ઊંઘ આવતી નથી, કેટલાક લોકોને ડાયેરિયા થઈ જાય છે, ઝાડાનો ભોગ બનવું પડે છે. પણ આ બધી વસ્તુનું નિવારણ જો આપણે વિચારીએ તો પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આ વસ્તુને બહુ સ્પષ્ટપણે કહેવામાં આવેલી છે. અને એક અદ્ભુત એવી બાબત જો હું તમને એજ્યુકેશન અથવા અભ્યાસની બાબતમાં કહું તો એ કંઈક આ પ્રમાણે છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં યશાયાનું પુસ્તક 42મો અધ્યાય અને તેની 5મી કલમની અંદર આ પ્રમાણે લખેલું છે: આકાશોને ઉત્પન્ન કરનાર, તેઓને પ્રસારનાર, પૃથ્વી તથા તેમાંથી જે નીપજે છે તેને ફેલાવનાર અને તે પરના લોકોને પ્રાણ આપનાર, જીવ આપનાર યહોવા દેવ, તેણે એવું કહ્યું છે. અર્થાત અહીંયા આગળ જુઓ તો ત્યાં આગળ આકાશોને રચનાર કોણ હતા? એ આપણા જીવતા પ્રભુ છે. એક વૈજ્ઞાનિક રીતે વિચાર કરીએ, એક એજ્યુકેશનની દ્રષ્ટિએ વિચાર કરીએ તો કોઈ પણ વસ્તુને માટે સમજવાને માટે શાબ્દિક રીતે એક વાક્યની જરૂરત પડે છે. અને વાક્ય એ શું છે? એ વાક્ય એ તો शब्दों समूह है. फिर से एक दफ़े यदि मैं आपको बता दूं कि हम जो सेंटेंस इस्तेमाल करते हैं वो क्या चीज़ है. बहुत सारे शब्द जो हम इस्तेमाल करते हैं, वो जो शब्द है वो एक सेंटेंस को बनाते हैं. बहुत सारे सेंटेंस मिल करके वो अलग अलग टाइप की भाषा बनती है, चाहे वो साइंस की हो, चाहे इंजीनियर की हो, चाहे एडवोकेट की, लॉयर की हो, या कोई भी क्यों ना हो. लेकिन ये सब चीज़ें जो है परमेश्वर की ओर से, क्योंकि परमेश्वर का वचन यूहन्ना 1:1 में कहता है, आदि में परमेश्वर था, परमेश्वर जो था वही शब्द था, आदि ये शब्द હતો, શબ્દ દેવની સંગાતે હતો અને શબ્દ તે જ દેવ હતો. અને એ વસ્તુને જો આપણે જોઈએ તો એક સેન્ટન્સ એ શબ્દનો સમૂહ છે. અને એટલા માટે જો તમે ને હું ઈશ્વરને ઓળખીએ છીએ તો આપણા અભ્યાસને પણ આપણે બહુ સરળતાથી કરી શકીએ છીએ. આજના અભ્યાસને આપણે અલગ અલગ ભાગોમાં આપણે વહેંચેલું છે. અભ્યાસને કઈ રીતે કરી શકાય, અભ્યાસનું મહત્ત્વ બાઇબલમાં કઈ જગ્યાએ લખવામાં આવ્યું છે, અથવા બાઇબલ અભ્યાસ માટે શું કહે છે, તમે કોણ છો અને શા માટે તમારે અભ્યાસ કરવો જરૂરી છે, શું તમારા માટે કોઈ એવું જરૂરી છે કે અભ્યાસ કરવો જોઈએ. આપણે કેટલાક ઉદાહરણો પણ એમાંથી જોઈશું અને તદુપરાંત આપણે જોઈશું કે એ અભ્યાસનું મહત્ત્વ શું હોઈ શકે. અભ્યાસ ન કરવાના કેટલાક ગંભીર પાસાઓ પણ જોઈએ અને સાથે અભ્યાસ કર્યા પછી આપણને શું જોવા મળે છે. તો બાઇબલની અંદર જે પ્રમાણે લખ્યું એ જ પ્રમાણે નીતિવચનોના પુસ્તકની અંદર 8મા અધ્યાયની પહેલી વચનની અંદર એમ કહે છે, શું જ્ઞાન હાંક મારતું નથી? ફરી એક વખતે, શું જ્ઞાન હાંક મારતું નથી અને બુદ્ધિ બૂમ પાડતી નથી? નીતિવચનોનું પુસ્તક એનો 8મો અધ્યાય અને એની પહેલી કલમમાં આ પ્રમાણે લખેલું છે. અને કહે છે કે એની 22મી કલમ જો આપણે જોઈએ, પ્રોવર્બ્સ ચેપ્ટર 8 and verse 22 ઇફ વી સે, તો ત્યાં આગળ આ પ્રમાણે લખેલું છે, યહોવાએ સૃષ્ટિ ક્રમના આરંભમાં, અર્થાત સૃષ્ટિને બનાવતા પહેલાં તેના આદિ કૃત્યોની અગાઉ મને ઉત્પન્ન કર્યું હતું. જ્ઞાનની ઉત્પત્તિ પ્રભુએ પ્રથમ કરી છે અને માટે મારે ને તમારે અભ્યાસને મહત્ત્વ આપવું પડશે. ઈશ્વરે કદી એવું કર્યું નહીં કે પહેલાં માણસને બનાવ્યો અને ત્યાર પછી જળચર બનાવ્યા અને ત્યાર પછી આકાશના પક્ષીઓ બનાવ્યું. ના, પહેલાં એણે સમુદ્રને સમુદ્રથી જુદા પાડ્યા, કોરી ભૂમિ રચવામાં આવી, સૂર્ય, ચંદ્ર, તારા અને ત્યાર પછી જુદા જુદા પ્રકારના પક્ષીઓ. આ બધું એક ઐતિહાસિક વ્યવસ્થા, જે વૈજ્ઞાનિક રીતે કહી શકાય એ પ્રમાણે સમગ્ર સૃષ્ટિને રચવામાં આવી. માટે અભ્યાસ કરવો જરૂરી છે. વળી જો તમે ચાહો છો કે તમારે ઈશ્વરને ઓળખવા છે, કેમ કે વચન આ બાબતમાં બહુ સ્પષ્ટ છે કે ઈશ્વરે જે બનાવ્યું, એટલે કે સૂર્ય, ચંદ્ર, તારા, આ બધી વસ્તુઓ એ ઈશ્વર છે તેની સાબિતી છે. અને માટે કોઈ પણ વ્યક્તિ એમ કહી શકે તેમ નથી કે આ બધાનો સૃષ્ટિકર્તા કોણ છે.
અને માટે ઈશ્વરે જે બનાવ્યું એ બનાવનાર ઈશ્વરને ઓળખવો એ પણ બહુ જરૂરી છે અને એ શબ્દથી જ શક્ય બને છે. આવો આપણે જોઈએ તો ત્યાં આગળ લખેલું છે याकूब पुस्तक में जेम्स चैप्टर 1 एंड चैप्टर 5 इफ वी से याकूब की पुस्तक में इस तरीके से लिखा है, उसका पहला अध्याय और उसकी 5वीं आयत यदि हम देखें तो वहाँ पे इस तरीके से लिखा हुआ है, यदि कोई ज्ञान में अपूर्ण है तो परमेश्वर जो सबको उदार साथे देता है उससे मांगे, इसलिए वो उसको दिया जाएगा. તમને કદાચિત એમ થશે કે હું ભણું છું, अभ्यास करूँ छूँ, મને याद रहता नहीं, मुझे याद रहता नहीं है. कैसे याद नहीं रहता है? परमेश्वर ने हमको वो सामर्थ दी है. परमेश्वर ने कहा है मांगो और तुम्हें मिलेगा. परमेश्वर ने कहा है તમારામાંનો જો કોઈ, યાકૂબ 1 અધ્યાય અને એની 5મી કલમ, તમારામાં જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય તો દેવ જે સર્વને ઉદારતાથી આપે છે ને ઠપકો આપતો નથી, તેની પાસેથી તે માગે એટલે તેને તે આપવામાં આવશે. ઈશ્વરની પાસે આપણે જ્ઞાનને માંગીએ અને ત્યારે ત્યાં આગળ 1 અધ્યાયની 19મી કલમની અંદર આની શરૂઆત લખવામાં આવી છે. હું જે વાંચું છું એ વાંચવાને મારે કેવી રીતે વાંચવું જોઈએ. યાકૂબની પત્રમાં 1 અધ્યાયની 19 કલમમાં આ કહે છે, દરેક માણસ સાંભળવામાં ચપળ, એટલે કે પહેલી જ આપણી લાયકાત હોવી જોઈએ. જ્યારે હું ક્લાસરૂમમાં છું, હું કોઈ લેક્ચર એટેન્ડ કરી રહ્યો છું, ત્યારે ત્યાં મારું ધ્યાન ક્યાં હોવું જોઈએ? લેક્ચરમાં હોવું જોઈએ. સાંભળવામાં ચપળ, અને કહે છે કે બોલવામાં ધીમો અને ક્રોધમાં ધીરો થાય. પ્રભુનું વચન બહુ સ્પષ્ટ કહે છે. એ જ પ્રમાણે જો તમે જોવા જાઓ તો ત્યાં આગળ તમને લખેલું છે પુનર્નિયમના પુસ્તકની અંદર, જે जूना करार अंदर आप जो तो पुनर्नियम व्यवस्था विवरण और उसके 5वीं अध्याय और उसकी 1वीं आयत में भी कुछ इसी तरीके से लिखा हुआ है. पुनर्नियम અને તેનો 5મો અધ્યાય અને તેની 1લી કલમથી આપણે જોઈએ. ત્યાં આગળ આ પ્રમાણે લખેલું છે, જે વિધિઓ તથા કાનૂનો હું આજે તમારા સાંભળતા કહી સંભળાવું છું તે તમે સાંભળો. પહેલી જે વસ્તુ છે, લિસન કેરફુલ લિસન કરવાનું છે કે જેથી કરીને આપણે એ વસ્તુને યાદ રાખી શકીએ. અને ત્યાં આગળ લખ્યું છે, તમે તે શીખો અને પાળીને અમલ કરો. તે શીખવાનું છે, પાળવાનું છે. અને જો એક જ વખતે કોઈ વખતે આપણે જોઈએ તો એ આપણને યાદ રહેતું નથી, આપણે ભૂલી જઈએ છીએ. અને વારંવાર જો ભૂલી જઈએ તો એના માટે આ વસ્તુ છે કે આપણે વાંચવું પડશે. તમે ઈશ્વરની દૃષ્ટિમાં કોણ છો? હું કે તમે જે લોકો ઈશ્વરને ઓળખવા માંગીએ છીએ, જે લોકો અભ્યાસ કરવા માંગીએ છીએ, પવિત્ર શાસ્ત્ર બાઇબલ 2 કરંથીઓના પત્રની અંદર 5મા અધ્યાયની 20મી કલમની અંદર શું કહે છે તે આપણે સાંભળીએ. કરંથીઓને 2જો પત્ર, તેનો 5મો અધ્યાય અને તેની 20મી કલમ. અને ત્યાં આગળ આ પ્રમાણે લખવામાં આવ્યું છે, એ માટે અમે ખ્રિસ્તના એલચીઓ છીએ. એમ્બેસેડર ફોર ક્રાઇસ્ટ. એમ્બેસેડર, એક એલચી એક એવી વ્યક્તિ હોય છે કે જે વ્યક્તિ પાસે ખૂબ અનુભવ હોય, એ ખૂબ જ શિક્ષા પ્રાપ્ત વ્યક્તિ હોય, અને એ વ્યક્તિ એ ખ્રિસ્તના એલચી તરીકે હું ને તમે છીએ. આપણે જીવતા દેવના બાળકો તરીકે આપણું લેવલ એટલું ઊંચું લઈ જવાનું છે કે જેથી કરીને આપણે એમ્બેસેડર, ખ્રિસ્તના એલચીઓ બની શકીએ. અને જો આપણે એ પ્રમાણે જો કરવું છે તો આપણે વાંચવું પડશે. એના એક ઉદાહરણની અંદર આપણે વાત કરીએ તો એક સામાન્ય બાબત આપણે જોઈએ તો ત્યાં આગળ આપણે જોઈ લઈએ. પહેલું સામાન્ય ઉદાહરણ આપણે જોઈએ તો એ સુલેમાનની હું તમારી પાસે રજૂ કરવા માંગુ છું. રાજાઓના પહેલું રાજાઓ, તેનો 10મો અધ્યાય અને તેની 5મી અને 6ઠ્ઠી કલમ. પહેલું રાજાઓ, તેનો 10મો અધ્યાય અને તેની 5મી અને 6ઠ્ઠી કલમ શું કહે છે તે આપણે જોઈએ. અને ત્યાં આગળ આ પ્રમાણે લખવામાં આવ્યું છે. અહીંયા આગળ તમને યાદ કરાવડાવું તો અહીંયા આગળ શેબાની રાણી એ સુલેમાનના જ્ઞાનને જોવાને માટે પોતાના રસાલા સાથે આવીને રહી છે. શીबा की वो जो क्वीन थी, एक रानी, वो सुलेमान के पास उसकी ज्ञान को समझने के लिए आती है. और वहाँ पे क्या लिखा है, तेनी मेज परनी रसोई, है ना. कितनी अच्छी चीज़ है. आपको पता होना चाहिए कि मुझे कैसे खाना खाना है.
है ना। आप जब एजुकेशन आप लोगे तो आपको पता चलेगा कैसे खाना खाना है, तेना सेवकों बैसू, कैसे बैठना है, कहीं पर भी कैसे भी बैठ जाओ नहीं। परमेश्वर ने बहुत सुंदर सृष्टि को रचा है, परमेश्वरे सुंदर सृष्टि बनावी અને એ જ સુંદર સૃષ્ટિમાં કેવી રીતે બેસવું તમને ખબર હોવી જોઈએ, તમારે કેવી રીતે જમવું તમને ખબર હોવી જોઈએ, તેના કારભારીઓનું ઊભા રહેવું, તેઓના વસ્ત્રો ગમે તેવા વસ્ત્રો પહેરીને, હું જોઉં છું ઘણી બધી વખતે ઘણા બધા લોકો પોતાના વસ્ત્રો બાબતમાં કાળજી રાખતા નથી, પરંતુ તમારા વસ્ત્રો પણ એ ઈશ્વરની ઓળખ આપે છે। થોડા વખત પહેલાં વિયેટનામના એક ડૉક્ટરને મેં સાંભળ્યા, એ ડૉક્ટર અહીંયા આયુર્વેદ કોલેજમાં પોતાના અભ્યાસ માટે આવેલા અને એમણે કહ્યું કે હું સુઘડ વસ્ત્રો જોઉં છું। ગરીબ હોય તો અમારે ત્યાંના લોકો ખૂબ ધોઈને ખૂબ ચોખ્ખા થયેલા વસ્ત્રો પહેરે, ઇસ્ત્રી કરેલા ના હોય તો ચાલે, પણ ચોખ્ખા સુઘડ વસ્ત્રો। અને હું યાદ કરું છું જામનગર ચર્ચની અંદર કેટલીક વાર કેટલાક લોકો આવતા હતા અને એ લોકો ઘણી બધી વખતે એવી જગ્યાએ કામ કરતા હતા જે બહુ ગંદી જગ્યા હતી, પણ ચર્ચમાં આવતી વખતે તેઓ નાહી ધોઈ અને સુંદર ચોખ્ખા કપડાં પહેરીને આવતા હતા। તમારું વસ્ત્ર પહેરવું, તમારું ખાવું પીવું એ ઈશ્વરને પ્રદર્શિત કરે છે અને એ ક્યારે સારું બની શકે? જ્યારે તમારી પાસે એજ્યુકેશન છે। બીજું જો આપણે ઉદાહરણ જોઈએ તો આપણે સામાન્ય રીતે દાનિયેલ વિશે લખવામાં આવે છે। દાનિયેલની સુવાર્તાના પહેલા જ અધ્યાયમાં દાનિયેલની ઓળખ આપવામાં આવેલી છે અને દાનિયેલના વિશે શું લખવામાં આવ્યું છે ત્યાં આગળ આ પ્રમાણે લખવામાં આવ્યું છે। દાનિયેલની સુવાર્તા, દાનિયેલનું પુસ્તક જૂના કરારની અંદર, અને તેનો પહેલો જ અધ્યાય જે છે એ આ પ્રમાણે કહે છે। ત્રીજી કલમ, રાજાએ પોતાના મુખ્ય ખોજા અસ્પનાઝને કહ્યું કે તારે કેટલાક રાજવંશી અને અમીર વર્ગના છોકરાઓને લાવવા કે જેઓમાં કંઈ ખોડ ખાપણ ન હોય પણ ખૂબસૂરત, સર્વ બાબતમાં જ્ઞાન સંપન્ન, સર્વ બાબતમાં જ્ઞાન સંપન્ન, એક કે બે બાબત નહીં પણ મોટા ભાગની અલગ અલગ બાબતોમાં, અને કહે છે કે તે લોકો વિદ્યા પારંગત, વિજ્ઞાનમાં પ્રવીણ હોવા જોઈએ અને રાજમહેલમાં ઊભા રહી શકે તેવા હોવો જોઈએ। તમે જોતા હશો કે તમે કોઈ દિવસે કોઈ પાયલોટને જોશો, કોઈ ડૉક્ટરને જોશો, કોઈ એડવોકેટ, લોયર, જજને જોશો, એ પોતે એક યુનિફોર્મ અને એક વ્યવસ્થિતતા સાથે હોય છે। આપણા પ્રભુ એ વ્યવસ્થિતતાના પ્રભુ છે, એણે સૃષ્ટિ પણ વ્યવસ્થિત રીતે બનાવી અને અભ્યાસને પણ આ રીતે કર્યું છે અને ત્યાં આગળ તમે જોવા જાઓ તો આને બહુ મહત્ત્વ આપેલું છે। ક્યારે હું ને તમે સારો અભ્યાસ કરી શકીએ? પહેલી જે બાબત તમારે જે કરવાની છે અભ્યાસ કરતાં, રેપિડ રીડિંગ, કોન્સ્ટન્ટલી, કદાચ તમે સમજી નથી શકતા તો પણ એ વસ્તુને તમે વાંચી જાઓ અને વાંચ્યા પછી તમારે શું કરવાનું છે ને? પુનરાવર્તન કરવાનું છે, રિપીટેશન કરવાનું છે અને એનું કારણ છે અને એની તમારે નોંધ રાખવાની છે। નંબર્સ ગણનાનું જે પુસ્તક જે છે ત્યાં આગળ આ પ્રમાણે લખેલું છે, ગણના તેનો 33મો અધ્યાય અને તેની બીજી કલમ। ઘણા બધા લોકોને પ્રશ્ન હશે કે આ મૂસાના જે પહેલા 5 પુસ્તકો એની આટલી બધી બાબતો કોણે લખી અને ક્યારે લખવામાં આવી? તો જો ત્યાં આગળ લખવામાં આવ્યું છે, પહેલી જ કલમની અંદર જોઈએ તો ઇસ્રાયેલ પુત્રો પોતાના સૈન્યો સુદ્ધા મૂસા તથા હારૂનની હસ્તક મિસર દેશમાંથી નીકળ્યા ત્યાર પછી તેઓની મજલો આ છે અને મૂસાએ યહોવાની આજ્ઞાથી તેઓની મજલો પ્રમાણે તેઓની કૂચોની નોંધ રાખી। યહોવાની આજ્ઞા પ્રમાણે દરેક कूचनी नोंद रखवामां आवे छे। यू नीड टू राइट इट डाउन। आपको वो सब लिखना पड़ेगा। जो भी स्टडी आप करते हो उसकी आपको एक प्रेसी बनानी पड़ेगी, उसको लिखना पड़ेगा, तब जा कर के आप उसको। और दूसरी एक बहुत अच्छी सी अद्भुत बात है, यहोशू की पुस्तक में हमने वो पढ़ा हुआ है, जोशुआ चैप्टर 1 एंड वर्स 8। वो हमारा बहुत से लोगों को ये पता भी है ना। आइए उसमें क्या लिखा हुआ है। ए नियम शास्त्र, यहोशुआ 1:8, ए नियम शास्त्र तारा मोंमांथी जाय नहीं, पण दिवसे तथा रात्रे तू तेनु मनन कर। अने आ ज वस्तु गीतशास्त्र पहला अध्यायमां पण लखवामां आवी छे, दिवसे तथा रात्रे मनन करवानुं छे। जे कोई पण अभ्यास तमे करो छो एनुं रिपीटेशन करवानुं छे। रिपीटेशननी बाबतो अलग अलग रीते होई शके। रिपीटेशन अलग अलग रीते होई शके। नीति वचनोनुं पुस्तक जो तमे फरी वखते प्रोवर्ब्सनी अंदर तमे जोवा जाओ तो त्यां आगळ आ प्रमाणे लखवामां आवेलुं छे। नीति वचन 6 અને 21 અને ત્યાં આગળ આ પ્રમાણે લખવામાં આવ્યું છે,
પ્રોવર્બ્સ ચેપ્ટર 6 એન્ડ વર્સ 21. તેઓને સદા તારા અંતઃકરણમાં સંઘરી રાખ, તેમને તારે ગળે બાંધ. હા, રિપીટેશનની અલગ અલગ પદ્ધતિઓ હોય છે. ફોર એક્ઝામ્પલ, મેથ્સની આપણે વાત કરીએ, ગણિતની વાત કરીએ, a minus b all raised to square is equal to a square minus 2ab plus b square. આ જે આપણે જે નોંધ કરીએ છીએ, એક એક નોંધ એ આવી રીતે આપણે થોડા કોઈ નાની ચિઠ્ઠીઓમાં રાખી દઈએ. આ બહુ મહત્ત્વના હોય છે. આ જે કોઈ પણ આપણે ગાણિતિક બાબતોમાં એ કરી શકીએ. જો આપણે એક વખતે આપણો જે પાયો છે એને વ્યવસ્થિત કરીશું તો ગણિતને આપણે સારી રીતે શીખી શકીશું. અને કહે છે કે નીતિવચન 7મા અધ્યાયની 3જી કલમની અંદર કહે છે, તેઓને તારી આંગળીઓ પર બાંધ અને તેઓને તારા હૃદયપટ પર લખ. આંગળીઓ પર બાંધવાની બાબત છે. આંગળીઓ પર બાંધવું કોઈ પણ તમે પદ્ધતિ અપનાવી શકો એક પ્રેસી બનાવવાને માટે. અને ત્યાર પછી તમને જોવા જાઓ તો નીતિવચનોના 13મા અધ્યાયની અંદર આ પ્રમાણે લખેલું છે. 13મો અધ્યાય અને તેની 16મી કલમ, 9મી કલમ અને 16મી કલમ ત્યાં પ્રમાણે લખેલું છે, પ્રત્યેક ડાયો માણસ પોતાની બુદ્ધિથી કામ કરે છે. બરાબર. અને ત્યાં આગળ 9મી કલમ ત્યાં આગળ કહે છે કે નેકીવાનોનો પ્રકાશ આનંદ છે અને એક એક બાબત તમારે નોંધ કરી રાખવાની છે. ઈશ્વરે મને ને તમને એક એવી પદ્ધતિ આપી છે કે જેથી કરીને આપણે ઈશ્વરને મહિમા આપી શકીએ. નિર્ગમનનું પુસ્તક, માફ કરશો, નિર્ગમનના પુસ્તકમાં આ વસ્તુને લખવામાં આવી છે. નિર્ગમનનું પુસ્તક અને તેનો 13મો અધ્યાય, that is Exodus chapter 13 and verse 9 and 16. અને ત્યાં આગળ આ પ્રમાણે લખેલું છે, તે તારા હાથ પર ચિહ્ન જેવું ને તારી આંખોની વચમાં યાદગીરી જેવું થશે. અને એ સારું કે યહોવાનો નિયમ તારે મોઢે રહે. અને that is once again repeated here, તે તેરા હાથ પર ચિહ્નરૂપ અને તારી આંખોની વચમાં ચાંદરૂપ થશે. અંગ્રેજીમાં એને ફ્રન્ટલેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને એટલા જ માટે ઘણા બધા લોકો અહીંયા આગળ કશું જ લગાડતા નથી. આપણી બહેનો, તમે ખ્રિસ્તી બહેનો જોઈ હશે, ઘણા બધા લોકો ચાંદલો કરતા નથી. કેમ? કેમ કે ઈશ્વરનું રક્ત અહીંયા છે. ઈશ્વર આપણને નવા કરારમાં એક નામ આપવાના છે અને એ નામને જાણે કે અહીંયા લખવાનું છે. અને એટલા જ માટે એ લોકો વારંવાર રિપીટેશન જરૂરી છે. હા, પાઉલની જો આપણે વાત કરીએ તો પાઉલ છે એક્સ ચેપ્ટર 22 એન્ડ વર્સ 3, પ્રેરિતોના કૃત્ય 22 અને 3માં ગમાલિયેલ, એ સમયનો બહુ મોટો ધારાશાસ્ત્રી અથવા ન્યાયશાસ્ત્રી, એ વ્યક્તિના પાસે અભ્યાસ કરેલો વ્યક્તિ હતો. અને માટે તમે જુઓ છો કે પાઉલના જે શબ્દો નવા કરારની અંદર છે એ આપણને બહુ જ અદ્ભુત રીતે જોવા મળે છે. ઘણા બધા પુસ્તકો એના તરફ જોવા મળે છે. અને દાનિયેલ તો આ બધું સમજવાને માટે ઉપવાસ અને પ્રાર્થના કરતો હતો. તમારે પણ ઉપવાસ અને પ્રાર્થના કરવાની જરૂર છે. અને ત્યારે હું તમને એટલું જ કહીશ, જો તમે નથી વાંચતા તો આમોસ 3 અને 12, આમોસ 3 અને 12ની અંદર આ પ્રમાણે લખેલું છે, જેમ ભરવાડ સિંહના મોંમાંથી 2 પગ કે કાનનો ટુકડો ચોરી લે છે, જ્યારે ઘેટું માનતું નથી, ચોરાઈ જાય ત્યારે શું થાય? એને ફાડી નાખવામાં આવે. જો તમે પણ ઈશ્વરની વાતને માનતા નથી, અભ્યાસ કરતા નથી, તમારી લાઈફ આવી જ છે, નકામી થઈ જશે. પણ શું દેખાડે છે? ભરવાડ શું કરે છે? કાન પકડી લે છે, અથવા એના પગના જે થોડા ભાગ છે એ મળે છે. કાન શું દર્શાવે છે? તમે વાણી સાંભળી કે નહીં, તમે ઈશ્વરની વાણી સાંભળી કે નહીં. રિપીટેશન તમારું થવું જોઈએ તો જ. અને ગીતશાસ્ત્ર 23માં કહે છે, તારી લાકડી અને તારી છડી. લાકડી શેને માટે હોય છે? શિક્ષાને માટે હોય છે. લાકડી શિક્ષાને માટે હોય છે અને સાથે એ બચાવ પણ કરે છે. તમને શિક્ષા કરે છે, જે શૈતાની તાકાત છે એને મારવા માટે, બચાવને સારું. પણ કેટલીક વસ્તુ છે એને સ્ટાફ તરીકે ઓળખવામાં આવે છે. એ શું છે? તમને પાછા લાવવા માટે છે, અથવા તો ખોરાકને તોડવા માટે છે. માટે આ વસ્તુ બહુ જરૂરી છે. અને હું તમને એક બહુ અદ્ભુત બાબત કહેવા માગું છું. હસ્કીએલના પુસ્તકમાં એક સુંદર બાબત લખેલી છે. હસ્કીએલનું પુસ્તક અને તેનો 37મો અધ્યાય અને તેની 20મી કલમ, હસ્કીએલ 37 અને 20, ત્યાં આગળ આ પ્રમાણે લખેલું છે, જે લાકડીઓ પર લખે છે તે તારા હાથમાં રાખીને તેઓને તારી નજર આગળ રાખ. જૂના કરારમાં તમે જોશો મોટાભાગના વડીલોના હાથમાં લાકડી રહેતી. એ લાકડી ઉપર એ લોકો લખતા હતા, એને સામે રાખવામાં આવતી હતી. વારંવાર પુનરાવર્તન કરવું જરૂરી છે. અને જ્યારે આપણે પુનરાવર્તન કરીએ છીએ ત્યારે આપણે આશીર્વાદિત થઈએ છીએ.
ઘણી બધી બાબતોને આપણે અત્યારે થોડા જ સમયમાં જોઈ લીધી. એને ટૂંકમાં જો કહેવું હોય તો પહેલું તમારે રેપિડ રીડિંગ, જે કંઈ પણ નથી સમજાતું તો પણ એ વાંચી જાઓ. બીજી વસ્તુ છે રિપીટેશન કરો. ત્રીજી વસ્તુ છે એને ટૂંકમાં લખી રાખો. મૂસાએ પણ એ બધી નોંધ રાખી હતી. આજે તમારે ને મારે પણ એ નોંધ રાખવાની જરૂર છે. રિપીટેશન કરો અને છેલ્લે એને વારંવાર પુનરાવર્તન કરો. અને આ સમય દરમિયાન ખોરાક માટે કઈ કાળજી રાખી શકાય, ખાસ ધ્યાન રાખી લો મિત્રો. બાળકો ખાસ સવારે ઉઠો છો ત્યારે દર 2 કલાકે મોઢામાં પાણી ભરો. જાણો કે તમે મોઢામાં પાણી ભર્યું, ફૂલાવી રાખો અને ત્યાર પછી તમારી આંખો ઉપર પાણીનો છિડકાવ કરો. પાણીને છાંટકો. ઓછામાં ઓછી 1 મિનિટ સુધી એ પાણીનો છિડકાવ કરવાનો છે. તમારી આંખો વ્યવસ્થિત રહેશે, કેમ કે તમે અભ્યાસ કરો છો, તમે કોમ્પ્યુટર ઉપર હોય છો ત્યારે તમારી આંખો વ્યવસ્થિત હોવી જોઈએ. બીજી વસ્તુ છે દર 2 કલાકે તમે જ્યાં ઊભા છો ત્યાંથી ઊભા થઈ જાઓ અને થોડું હરોફરો, કે જે બહુ જ મહત્ત્વની બાબત છે. એક જ જગ્યાએ બેસી રહેતા નહીં. ત્રીજી વસ્તુ છે અભ્યાસ શરૂ કરતાના 10 દિવસ પહેલાંથી, પરીક્ષાના 10 દિવસ પહેલાં નાળિયેરની અંદર એક લીંબુ નીચોવી દો અને એ પાણી તમે પીવાનું શરૂ કરી દો. દિવસનું 1 નાળિયેર લીંબુ નીચોવીને પીવાનું રાખો. તમે જેટલી વાર અભ્યાસ કરો છો ઊંઘ ન આવે માટે પાણી પણ સતત પીતા જાઓ. પાણી બહુ જ મહત્ત્વનું છે. પાણી પીવું ખૂબ જરૂરી છે. અને છેલ્લે જો તમારી પાસે વધારે સમય ન હોય તો ગ્લુકોઝ રાખો અને લીંબુ કાપીને એ લીંબુ ગ્લુકોઝમાં નીચોવીને ચાટતા જાઓ. એનાથી વિટામિન સી અને ગ્લુકોઝ મળશે. તમે જે અભ્યાસ કરો છો એની અંદર ગ્લુકોઝ વપરાય છે અને આ જે ગ્લુકોઝ છે એ તમારા માટે જરૂરી છે. પ્રભુનું વચન એમ કહે છે, જો તમે મારી વાણી સાંભળશો તો હું તમને અનેક ગણા અનેકવિધ આશીર્વાદો આપીશ. પ્રભુ તમારી સાથે રહે, આશીષિત કરે. આમીન.